ચેન્નઈની સવાર સમુદ્રની ભેજ અને તડકાની કઠોરતાને સાથે લઈને આવી હતી. ઈયારના પહોળા રસ્તા પર મોટા ઘરોની દિવાલો એટલી ઊંચી હતી કે તેમની અંદર ઉગતા કેરી અને ચંપાના વૃક્ષો પણ ગરીબોને છાંયો આપતા ડરતા હોય તેવું લાગતું હતું. લક્ષ્મીએ પોતાની ઝાંખી પડેલી સુતરાઉ સાડીનો છેલ્લો દીકરા કંદનના કપાળ પર રાખ્યો, પણ કપડું પોતે પરસેવાથી ભીંજાયેલું હતું. બાળકોની કાયા હળવી તપી રહી હતી અને તેના હોઠ સૂકા ચોખાના દાણા જેવા સફેદ પડી ગયા હતા. 2 દિવસથી લક્ષ્મીએ પેટ ભરીને કંઈ ખાધું નહોતું. ગઈ રાત્રે તેણે મંદિરની પાછળ મળેલી અડધી કેળને કંદના હાથમાં મૂકી દીધી હતી અને પોતે પાણી પીને સૂઈ જવાનો અભિનય કર્યો હતો. કંદે ઊંઘમાં પણ પૂછ્યું હતું, અમ્મા, અપ્પા ક્યારે આવશે? એ પ્રશ્ન લક્ષ્મીની છાતીમાં એવી ચોટ કરી હતી જાણે કોઈએ જૂનો ઘા ખોલીને તેમાં મીઠું ભરી દીધું હોય. તેને દીકરાને છાતી સરસો ચાંપ્યો, પણ ઉત્તર તેની મા પાસે નહોતો. માત્ર આંસુ હતા જેને તે અંધારામાં છુપાવી શકતી હતી. કોયમ નદીના કિનારે તેમની ઝૂંપડી વરસાદમાં અડધી તણાઈ ગઈ હતી. અરુણના મૃત્યુ પછી પહેલા માલિકે ભાડું માંગ્યું, પછી સાહુકારે વ્યાજ, પછી સમાજે વિધવા હોવાનો દોષ. લક્ષ્મીએ સિલાઈ કામ કર્યું, ઘરોમાં વાસણ માંજ્યા, ફૂલોની માળા વેચી, પણ દરેક કામની સાથે કોઈને કોઈ દ્રષ્ટિ તેના સફેદ પલ્લુ પર અટકી જતી. લોકો દયા ઓછી કરતા, શંકા વધારે કરતા, જાણે વિધવાનું એકલવાયુપણું કોઈ ગુનો હોય. તેને જાણતી હતી કે ભૂખ મનુષ્યને નાનો નથી કરતી, પણ બીજાની દયા માંગવી આત્માને ધીમે ધીમે બાળી નાખે છે. સવારે કંદનને તાવમાં ધ્રુજતો હોવા છતાં ચાલવાની જીદ કરી રહ્યો હતો, પણ તેના નાના પગ ચપ્પલ વિના તપતા રસ્તા પર ટકી શકતા નહોતા. લક્ષ્મીએ તેને ખોળામાં તેડી લીધો. તેના હાડકાં થાકેલા હતા, પરંતુ માતાના હાથોમાં થાકનો અધિકાર હોતો નથી. રસ્તામાં દુકાનની માંથી નીકળતી વરાળ, ઇડલીની ગંધ અને નાળિયેરની ચટણીની સુગંધ તેના પેટને આમળતી હતી. કંદણે એ થાળી જોઈ અને ધીમેથી બોલ્યો, અમ્મા, થોડો ભાત મળશે શું? લક્ષ્મીનો ગળગળો અવાજ થઈ ગયો. માલ્યાપુરના કપાલીશ્વર મંદિરમાં તેને સવારે દીવા સળગતા જોયા હતા. પૂજારે કહ્યું હતું, ભગવાન ભૂખ્યાને ક્યારેય ખાલી હાથે પાછો નથી મોકલતા. પણ મંદિરના પ્રસાદની લાઈન લાંબી હતી અને કંદનના શ્વાસ ટૂંકા. એ ગરડી સ્ત્રીએ તેને ઈયાર તરફ ઇશારો કરીને જણાવ્યું હતું કે ત્યાં મોટા ઉદ્યોગપતિ રવનાથ અય્યરનું ઘર છે. ત્યાં દરરોજ ઘણું ભોજન બચે છે. લક્ષ્મીએ નામ સાંભળ્યું તો તેનો કોઈ અર્થ ન લાગ્યો. અમીરોના નામ ગરીબોના જીવનમાં અવારનવાર તોફાનની જેમ આવે છે. દેખાતા નથી, પણ બધું બદલી નાખે છે. ઈયાર પહોંચતા પહોંચતા સૂરજ માથે ચડી આવ્યો હતો. બંગલાની બહાર કાળા લોખંડનો વિશાળ દરવાજો હતો, જેના પર સોનેરી અક્ષરોમાં અય્યર નિવાસ લખેલું હતું. અંદર લીલું લોન, પાણીના ફુવારા અને ચમકતી કારો દેખાઈ રહી હતી. બહાર રસ્તા પર ઊભેલી લક્ષ્મીને લાગ્યું જાણે તે કોઈ બીજા દેશની સરહદ પર આવી ગઈ હોય, જ્યાં ભૂખને પ્રવેશની પરવાનગી નથી. કંદને દરવાજાની અંદર ડોક્યું કરીને પૂછ્યું, અમ્મા, શું એ રાજા રહે છે? લક્ષ્મીએ સ્મિત કરવાનો પ્રયત્ન કર્યો, પણ સ્મિત ક્યાંય જતું રહ્યું. ગેટ પર બેઠેલા ચોકીદારે તેને પહેલી જ નજરમાં ઓળખી લીધી કે આ સ્ત્રી માંગવા આવી છે. તેના ચહેરા પર એ કઠોરતા આવી ગઈ જે નાના પદ પર બેઠેલા લોકો મોટા માલિકોની નકલ કરીને શીખી લે છે. તેને હાથ હલાવીને કહ્યું, ચાલો ચાલો, અહીં ઊભા ન રહો. લક્ષ્મીએ ખૂબ જ ધીમા અવાજે કહ્યું કે બાળકોને થોડા ચોખા જોઈએ છે, બસ વધેલું આપી દો. ચોકીદારે કંદન તરફ જોયું, પછી મોઢું ફેરવી લીધું. તેણે કહ્યું, દરરોજ કોઈને કોઈ વાર્તા લઈને આવી જાય છે. લક્ષ્મીએ અપમાન ગળી લીધું, કારણ કે કંદનની ભૂખ તેની આત્મા કરતાં મોટી હતી. તેને ફરી વિનંતી કરી, ભાઈ, અંદર ન જવા દેતા, પણ રસોડામાંથી વધેલું ભોજન મળી જાય તો આશીર્વાદ આપીશ. ચોકીદાર ચીડાઈ ગયો. તેને લાકડી જમીન પર પછાડી અને બોલ્યો કે આ દાનશાળા નથી, કરોડપતિનું ઘર છે. કંદન ડરીને માતાના ગળે હાથ નાખીને ચોંટી ગયો. એ જ ક્ષણે અંદરથી એક ચાંદી જેવા રંગની કાર નીકળી અને તેના કાળા કાચ પાછળ બેઠેલા ગરડા માણસની દ્રષ્ટિ એક પળ માટે કંદનના ચહેરા પર થંભી ગઈ. રમનાથન અય્યરે જીવનમાં ઘણા ચહેરા જોયા હતા, વેપારીઓના, મંત્રીઓના, પૂજારીઓના, જૂઠા મિત્રોના, ડરતા કર્મચારીઓના, પણ દરવાજાની બહાર બાળકની આંખોમાં તેને કોઈ એવા રેખા જોઈ જે તેની સ્મૃતિની રાખમાં દબાયેલા અંગારાને સ્પર્શી ગઈ. કાર આગળ વધી શકતી હતી, પણ તેને ડ્રાઈવરને રોકવા કહ્યું. ચોકીદાર તરત જ સીધો ઊભો રહી ગયો. રમનાથે કાચ નીચે કર્યો. લક્ષ્મીએ નજર ઊંચી કરી તો તેને એક સખત ચહેરો દેખાયો, જેમાં ઉંમરનો થાક હતો, પણ દયા નહીં, માત્ર કોઈ ઊંડી શંકા. કોણ છો? રમનાથનો અવાજ ધીમો હતો, છતાં આદેશ જેવો લાગતો હતો. લક્ષ્મીએ માથું નમાવીને કહ્યું કે તે કોઈની દીકરી નથી રહી, કોઈની પત્ની નથી રહી, બસ આ બાળકની માતા છે. શબ્દો તેના મોંમાંથી એ રીતે નીકળ્યા જાણે તૂટેલા ગળામાંથી પાણી ટપકતું હોય. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. રમનાથને બાળકને જોયું, કંદને પણ તેને જોયો. ડર વિના જેમ બાળકો અમીરી અને ગરીબીની ભાષા સમજતા પહેલાં મનુષ્યને મનુષ્યની જેમ જુએ છે. ગરડા માણસની આંગળીઓ કારની સીટ પર કસાઈ ગઈ. ચોકીદારે ઝડપથી કહ્યું કે સાહેબ, આ સ્ત્રી ભીખ માંગવા આવી છે, હમણાં જ બગાડી દઉં છું. રમનાથે તેને રોક્યો. જાણે કેમ એ ક્ષણે તેના પોતાના ગંદનની ઘરની અંદર લાગેલી એક જૂની તસવીર યાદ આવી.
એક યુવાન ચહેરો જેને તે દરરોજ ફૂલ ચડાવતો હતો પણ ક્યારેય પૂરી આંખે જોઈ શકતો નહોતો. તેને પૂછ્યું, બાળકને તાવ છે? લક્ષ્મીએ દબરાઈને કંદનનું કપાળ અડ્યું અને માથું દુનાવ્યું. રમનાથે કારનો દરવાજો ખોલ્યો, બહાર ઉતર્યો અને દરવાજા તરફ ઇશારો કર્યો. અંદર લઈ આવો આમને. આ આદેશ સાંભળતા જ અવાજ આને બદલાઈ ગઈ. ચોકીદારના ચહેરા પર અવિશ્વાસ ફેલાઈ ગયો અને લક્ષ્મી પાછી હટી ગઈ. ગરીબ માણસને જ્યારે અચાનક સન્માન મળે છે ત્યારે તે પહેલાં ડરે છે, કારણ કે તેને લાગે છે કે તેના બદલામાં કોઈ મોટી કિંમત માંગવામાં આવશે. તેને કહ્યું, સાહેબ, અમે બહાર જ બેસી રહીશું. રમનાથે કઠોર પરંતુ થાકેલા અવાજે કહ્યું કે બાળક તડકામાં નહીં રહે. કંદને માતાના કાનમાં પૂછ્યું કે શું આપણને સાચે જ જમવાનું મળશે? લક્ષ્મીએ ભગવાનનું નામ લીધું અને દરવાજાની અંદર કદમ મૂકી દીધો. અંદરનો રસ્તો સફેદ પથ્થરોથી બનેલો હતો, જેના પર ધૂળનો એક કણ પણ નહોતો. લક્ષ્મીને લાગ્યું કે તેના ખુલ્લા પગ આ ચમકને ખરાબ કરી દેશે. લોનમાં માળી પાઇપથી પાણી આપી રહ્યો હતો અને પાણીના ટીપા તડકામાં મોતીની જેમ ચમકી રહ્યા હતા. તેને યાદ આવ્યું કે તેની ઝૂંપડીમાં કાલથી પીવાનું ચોખ્ખું પાણી નહોતું. સંસારનો અન્યાય ક્યારેક ઉપદેશ નથી આપતો, બસ આંખોની સામે બે દ્રશ્યો મૂકી દે છે, એક તરફ ફુવારો અને બીજી તરફ તરસ્યું બાળક. કંદને ફુવારાને જોઈને ખીણ હાસ્ય વેર્યું. તે બોલ્યો, અમ્મા, આટલું બધું પાણી કેમ નાચી રહ્યું છે? લક્ષ્મી પાસે ઉત્તર નહોતો. તે માત્ર તેનું માથું પંપાળતી રહી. બંગલાના વરંડામાં આરસ પાનના પગથિયા હતા. દરવાજા પર પિત્તળના મોટા દીપસ્તંભ રાખેલા હતા, જેમાં કદાચ સાંજે ઘીના દીવા સળગતા હશે. ઘરની દિવાલોમાંથી ચંદન અને અગરબત્તીની સુગંધ આવી રહી હતી. લક્ષ્મીને લાગ્યું કે તે મંદિર અને અદાલતની વચ્ચે કોઈ જગ્યાએ ઊભી છે, જ્યાં તેની ગરીબીનો ફેસલો થવાનો છે. મુખ્ય દરવાજા પર એક નોકરાણીએ તેમને જોઈને આંખો પહોળી કરી દીધી. તેની પાછળથી ઘરનો પ્રબંધક આવ્યો, જેને રમનાથને પ્રશ્નાર્થ દ્રષ્ટિએ જોયો. રમનાથને કહ્યું કે રસોડામાં બાળક માટે ગરમ ભાત અને દહીં તૈયાર કરાવો. પછી તેને લક્ષ્મીને કહ્યું કે તે વરંડાની ખુરશી પર બેસી જાય. લક્ષ્મીએ ખુરશીને જોઈ, પછી જમીન પર બેસવા લાગી. રમનાથે પહેલીવાર થોડા નરમ થઈને કહ્યું, અહીં બેસો. બાળકને ખોળામાંથી ઉતારો, તેને હવા લાગશે. કંદને ખુરશી પર બેસાડતી વખતે લક્ષ્મીએ તેનો ફાટેલો શર્ટ સરખો કર્યો. બાળકે આસપાસ જોયું અને દિવાલ પર લાગેલી થાંજાવૂર ચિત્રકળા, ચાંદીના વાસણો અને ઊંચી છત પરથી લટકતા ઝુમરને આશ્ચર્યથી નિહાળ્યા. તેને માતાને પૂછ્યું કે શું દેવતાઓનું ઘર આવું હોય છે? લક્ષ્મીએ તેને શાંત કર્યો, પણ રમનાથને એ પ્રશ્ન સાંભળી લીધો. તેના ભીતર ક્યાંક કંઈક ખૂચ્યું. જે ઘરને દુનિયા વૈભવ કહેતી હતી, તે ઘરના કેટલાય ઓરડા વર્ષોથી રોશની હોવા છતાં અંધારા હતા. તેને દરેક વસ્તુ ખરીદી હતી, શાંતિ સિવાય. સાવિત્રી અય્યરને તે સમયે અંદરના પૂજાખંડમાંથી પાછી ફરી રહી હતી. સફેદ રેશમી સાડી, કપાળ પર મોટી લાલ બિંદી, ગળામાં સોનાની માળાઓ અને આંખોમાં ઘરની મર્યાદાનો કઠોર ગર્વ. તેમણે વરંડામાં લક્ષ્મીને જોઈ તો તેમનો ચહેરો તણાઈ ગયો. રમન, આ કોણ છે? તેમણે પૂછ્યું. તેમના અવાજમાં પ્રશ્ન કરતાં વધુ આપત્તિ હતી. રમનાથને કહ્યું કે બાળક બીમાર છે, જમીને ચાલ્યો જશે. સાવિત્રીએ કંદનને જોયો, પછી લક્ષ્મીએ ઉપરથી નીચે સુધી તોલી, જાણે કોઈ અજાણ્યાની ગરીબી તેમના ઘરની શુદ્ધતાને અડકી જશે. લક્ષ્મીએ ઝડપથી ઊભા થઈને હાથ જોડી દીધા. તેને કહ્યું કે તે કોઈ મુશ્કેલી ઊભી નહીં કરે, બસ બાળકને થોડું ભોજન જોઈએ છે. સાવિત્રીએ ઉત્તર ન આપ્યો, પણ તેમની ભ્રમરોમાં તિરસ્કાર સાફ હતો. પાછળ ઊભેલી એક યુવાન છોકરી અનન્યા, કદાચ ઘરની પોતરી હતી. તેણે મોબાઈલમાંથી નજર ઊંચી કરીને આ દ્રશ્ય જોયું. તેના ચહેરા પર જિજ્ઞાસા હતી, દયા નહીં. મોટા ઘરોના બાળકો માટે ગરીબી અવારનવાર વાર્તાની વસ્તુ હોય છે, જ્યાં સુધી ભૂખની ગંધ તેમની નાક સુધી ન પહોંચે. કંદન માતાની સાડીમાં મોઢું છુપાવીને બેસી રહ્યો. રમનાથે સાવિત્રીની દ્રષ્ટિથી બચતા અંદર જવાનો સંકેત કર્યો. લક્ષ્મીને ભોજન ખંડ સુધી લઈ જવામાં આવી. એ ખંડમાં લાંબી શાકની મેજ હતી, જેના પર કેળના પાનની જગ્યાએ ચમકતી પ્લેટો રાખેલી હતી. દિવાલ પર અય્યરના પરિવારના પૂર્વજોની તસવીર હતી અને એક ખૂણામાં નાનું એવું મંદિર, જ્યાં દીવો સળગી રહ્યો હતો. લક્ષ્મીએ અંદર કદમ મૂક્યો તો તેને લાગ્યું જાણે તેના પગ નહીં, તેનો આખો ભૂતકાળ આ ઘરમાં પ્રવેશ કરી રહ્યો છે. તેને અરુણને યાદ કર્યો કે જે હંમેશા કહેતો હતો કે એક દિવસ કંદન ભૂખ્યો નહીં સૂવે. રસોડામાંથી દહીં, ભાત, સાંભાર અને થોડું ઘી આવ્યું. કંદનની આંખોમાં અચાનક જીવ આવી ગયો. તેને માથા તરફ જોયું, પરવાનગી માંગી, પછી ધ્રુજતા હાથે પહેલો કોળિયો ઉપાડ્યો. લક્ષ્મી તેને ખાતો જોતી રહી. માતાનું પેટ પોતાના બાળકના મોંથી ભરાય છે. તે પોતે ભૂખી હતી, છતાં દરેક કોળિયાની સાથે તેના ચહેરા પર કરુણ સંતોષ ઉતરતો ગયો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. રમનાથ દૂર ઊભો થઈ તેને જોઈ રહ્યો હતો. તેને ખબર નહોતી કે આ દ્રશ્ય તેને કેમ તોડી રહ્યું છે. કદાચ એટલા માટે કે ભૂખ્યા બાળકને ખાતો જોવો કોઈ પણ પાપી મનુષ્યને તેના ભીતર બચેલી માનવતા સાથે મેળવી દે છે. કંદને અડધું ખાઈને થાળી માતા તરફ લંબાવી. અમ્મા, તું ખા.
તેણે કહ્યું. લક્ષ્મીએ ના પાડી, પણ તેની આંગળીઓ ધ્રુજી રહી હતી. રમનાથે નોકરને બીજી થાળી લાવવા કહ્યું. સાવિત્રીએ ધીમા પરંતુ તીખા અવાજે કહ્યું કે દયાની પણ સીમા હોય છે. રમનાથને આ વખતે ઉત્તર ના આપ્યો. તેના ભીતર એક અનામી બેચેની ફેલાઈ રહી હતી. બાળકનું કપાળ, તેની ભ્રમરોની આકૃતિ, આંખોનું સીધું જોવું, બધું જ તેને કોઈ એવા નામ પાસે લઈ જઈ રહ્યું હતું જે તેને વર્ષોથી પોતાના હોઠ પર આવવા દીધું ન હતું. ભોજન ખંડની બારીમાંથી સમુદ્રની હવા આવી અને દિવાલ પર લાગેલી જૂની છબીઓ, ફૂલોનો હાર સહેજ હલી ગયો. કંદને કોળીઓ રોકીને દિશામાં જોયું, પણ હજી તેનું ધ્યાન માત્ર દીવાની જ્યોત અને તસવીરોના ચહેરા પર હતું. લક્ષ્મીએ તેની હડપચી લૂછી અને મનોમન ભગવાનનો આભાર માન્યો કે દીકરાના પેટમાં અન્ન ગયું. પણ તેને એ પણ અહેસાસ થયો કે આ ઘરની શાંતિ નકલી છે. જાણે ભારે પડદા પાછળ કોઈ રડતો ઓરડો છુપાયેલો હોય. તે જલ્દી જવા માગતી હતી, ખૂબ જલ્દી. રમનાથને પૂછ્યું, તમારું નામ? લક્ષ્મીએ ઉત્તર આપ્યો. પછી તેને બાળકનું નામ પૂછ્યું, કંદન. તેને કહ્યું. આ નામ સાંભળતા જ રમનાથના ચહેરા પર હળવી ધ્રુજારી આવી ગઈ. કૃષ્ણનું બાળપણનું નામ, એ જ નામ જે ક્યારેક કોઈએ તેની સાથે પ્રેમથી લીધું હતું. તેણે પોતાની જાતને સંભાળીને પૂછ્યું કે પતિ ક્યાં છે? લક્ષ્મીની આંખો બુજાઈ ગઈ. તેને માથું નમાવી દીધું. મરી ગયા સાહેબ, રસ્તા પર અકસ્માતમાં. એટલું કહીને તે ચૂપ થઈ ગઈ, કારણ કે કેટલાક મોતો જણાવવામાં નહીં, ફરીથી જીવવામાં બદલાઈ જાય છે. રમનાથે બીજું કહીને પૂછ્યું, છતાં તેના ભીતર પ્રશ્નોનું તોફાન ઉઠી રહ્યું હતું. બહારથી તે એ જ પ્રખ્યાત ઉદ્યોગપતિ હતો, જેને મિલોમાંથી કાપડ વિદેશ જતું, જેના નામ અખબારમાં છપાતું હતું, જે મંદિરોમાં દાન આપતો હતો. ભીતરથી તે અચાનક એક ઘરડો માણસ બની ગયો હતો, જેને કોઈ અજ્ઞાત બાળકની આંખોમાં પોતાનું અધૂરું કર્મ દેખાઈ રહ્યું હતું. તેને કંદનના કપાળને અડવું ચાહ્યું, પણ હાથ વચ્ચે જ અટકી ગયો. તેને લાગ્યું જાણે અધિકાર વિનાનો સ્પર્શ પણ ચોરી સમાન હોય છે. લક્ષ્મીએ થાળીમાંથી માત્ર 2 કોળિયા ખાધા. તેને ડર હતો કે વધારે ખાવાથી લોકો સમજશે કે તે લાલચુ છે. આ ડર તેને ગરીબીએ નહીં પણ સમાજે આપ્યો હતો. કંદન હવે થોડો શાંત હતો, પણ તેની પાંપણો ભારે થવા લાગી હતી. રમનાથને નોકરને કહ્યું કે ડૉક્ટરને બોલાવવામાં આવે. લક્ષ્મી ગભરાઈ ગઈ. તેને કહ્યું કે એની જરૂર નથી, તે ચાલી જશે. રમનાથે પહેલીવાર તેની આંખોમાં સીધું જોયું. બાળક બીમાર છે. બીમારી જાતિ, ગરીબી કે શરમ નથી જોતી. આ શબ્દોમાં આદેશ પણ હતો અને કોઈ અણકઈ ક્ષમા પણ. દૂર પૂજા ખંડમાંથી ઘંટડીનો અવાજ આવ્યો. સાવિત્રીએ અંદર જઈને કોઈની સાથે ધીમા અવાજે વાત કરી, કદાચ પરિવારના બાકીના લોકોને બોલાવવા માટે. લક્ષ્મીએ પોતાની સાડી કસીને ઓઢી લીધી. તેને અહેસાસ થયો કે આ ઘરમાં અતિથિ નહીં, પણ એક ભૂલની જેમ બેઠી છે. છતાં રમનાથની આંખો તેને ગૂંચવતી હતી. તેમાં દયા કરતાં વધુ ભય હતો. અમીર માણસ ગરીબથી કેમ ડરે છે? તેને વિચાર્યું, કદાચ કારણ કે ગરીબ પાસે ખોવા માટે ઓછું હોય છે, પણ સાચું કહેવાનું સાહસ વધારે હોઈ શકે છે. કંદને અચાનક ઊંઘ ભરેલા અવાજે કહ્યું કે તેને અપ્પાની વાર્તા સાંભળવી છે. લક્ષ્મીનું હૃદય થંભી ગયું. તે રાત્રે અરુણની નાની નાની વાતોથી દીકરાને સુડાવતી હતી. કેવી રીતે તે ઓટોનો અવાજ ઓળખી લેતો હતો, કેવી રીતે વરસાદમાં પલળીને હસતો હતો, કેવી રીતે બાળક માટે ગોળ લાવતો હતો. પણ આ ઘરમાં અરુણનું નામ લેવું તેને અજીબ ભયથી ભરી રહ્યું હતું. તેને દીકરાને શાંત કર્યો. રમનાથે નામ ન સાંભળ્યું, પણ અપ્પા શબ્દે તેના ભીતર કોઈ બંધ દરવાજા પર દસ્તક આપી દીધી. બપોરનો તડકો હવે બારીઓમાંથી સરકીને ભોયતળીએ ફેલાઈ રહ્યો હતો. આરસપાણ પર લક્ષ્મી અને કંદનના પડછાયાના નાના અસહાય અને ધ્રુજતા દેખાઈ રહ્યા હતા. રમનાથે પડછાયોને જોતો રહ્યો. તેને લાગ્યું જાણે વર્ષો પહેલાં તેણે પણ કોઈને તડકામાં છોડી દીધું હતું. કોઈ સ્ત્રીને, કોઈ અણજન્મેલા બાળકને, કોઈ પ્રેમને જેને તેણે પરિવારની મર્યાદાના નામે મારી નાખ્યો હતો. તેને આંખો બંધ કરી પણ સ્મૃતિથી બચવા માટે માણસ જેટલી ઊંચી દિવાલો બનાવે છે, કર્મ એટલી જ શાંતિથી દરવાજો શોધી લે છે. ડૉક્ટર આવે ત્યાં સુધી કંદનને અતિથિ ખંડમાં સુડાવવાનો આદેશ થયો. લક્ષ્મીએ દીકરાને ઉચક્યો, પણ રમનાથને નોકરને રોકી દીધો અને સ્વયં આગળ વધ્યો. તે ફરી થંભી ગયો, જાણે કોઈ અદૃશ્ય રેખાને પાર કરતા ડરતો હોય. અંતે તેણે બાળકની પીઠને હળવેથી સહારો આપ્યો. કંદને ઘેરાયેલી આંખોથી તેને જોયો અને સ્મિત વેર્યું. એ સ્મિત કોઈ ઓળખાણનું નહોતું, માત્ર વિશ્વાસનું હતું. પણ રમનાથ માટે એ જ સૌથી મોટો દંડ બની ગયું. તેનો ચહેરો પીળો પડી ગયો. અતિથિ ખંડની દિવાલ પર લાગેલી ઘડિયાળ ટીક ટીક કરી રહી હતી. દરેક ટીકમાં લક્ષ્મીને પોતાના પતિના અંતિમ શ્વાસ સંભળાતા હતા અને રમનાથને પોતાનું જૂનું પાપ. ઘરના લોકો ધીમે ધીમે દરવાજા પાસે જમા થવા લાગ્યા. કોઈને આ વિધવા પર દયા નહોતી. બધાને એ જાણવું હતું કે સાહેબે તેને અંદર કેમ બોલાવી. લક્ષ્મીએ દીકરાના કપાળ પર હાથ રાખ્યો અને ભગવાનને પ્રાર્થના કરી કે આ ભોજન કોઈ મુશ્કેલીની શરૂઆત ન હોય. પણ નિયતિએ પોતાનું પહેલું પાનું ખોલી દીધું હતું. રમનાથન બારી પાસે ઊભો હતો.
બહાર એ જ દરવાજો દેખાઈ રહ્યો હતો જ્યાં થોડીવાર પહેલાં આ સ્ત્રીને ઠુકરાવવામાં આવી રહી હતી. તેને લાગ્યું જીવન પણ કદાચ એવો જ દરવાજો છે જેમને આપણે બહાર રાખીએ છીએ એ જ એક દિવસ અંદર આવીને આપણા નામ, આપણા લોહી અને આપણા અપરાધનો અર્થ બદલી નાખે છે. દોસ્તો, કહાનીમાં જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. તમે છેલ્લા સુધી જોજો અને છેલ્લે સરપ્રાઈઝ હશે. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. કંદણે પડખું ફર્યું અને ધીમેથી અપ્પા કહ્યું. એ એક શબ્દે ઓરડાની હવાને ભારે કરી દીધી. રમનાથે તેને દુધતા ઓઠે પૂછ્યું નહીં, પણ તેની આત્માએ સાંભળી લીધું કે કોઈ છૂટી ગયેલો સંબંધ દરવાજા પર આવી ચૂક્યો છે. કંદણની ઊંઘ પૂરી નહોતી થઈ, છતાં તેની આંખોએ અપરિચિત ઓરડાની છત પર ટકેલી હતી. છત એટલી ઊંચી હતી કે તેને લાગ્યું વાદળો કદાચ અંદર છુપાયેલા હશે. લક્ષ્મી તેની પાસે બેસી રહી, પોતાની હથેળીથી તેનું કપાળ પંપાળતી રહી, જાણે એ જ સ્પર્શથી તાવ ઉતરી જશે. રમનાથન દરવાજા પાસે ઊભા હતા, પણ અંદર આવવાથી બચી રહ્યા હતા. ડૉક્ટરે કહ્યું હતું કે બાળક ભૂખ અને થાકને લીધે નબળો પડી ગયો છે. દવા કરતાં વધુ તેને આરામ અને પૌષ્ટિક ભોજનની જરૂર છે. આ સાંભળીને લક્ષ્મીની આંખોમાં શરમ નહીં, પીડા ભરાઈ આવી. ડૉક્ટરના ગયા પછી ઘરમાં એક અજીબ શાંતિ ફેલાઈ ગઈ. બહારથી જોવા પર અય્યર નિવાસ વૈભવનું ઘર હતું, પણ ભીતર દરેક દિવાલ જાણે કંઈક સાંભળી રહી હતી. સાવિત્રીએ નોકરોને નિર્દેશ આપ્યો કે અતિથિ ખંડ પાસે ભીડ ન થાય, પરંતુ પોતે વારંવાર એ તરફ જોતી રહી. તેમને રમનાથની બેચેની સમજાતી નહોતી. આટલા વર્ષોમાં તેમણે પોતાના પતિને વેપારમાં નુકસાન, અદાલતોના કેસો અને સગા સંબંધીઓના મૃત્યુ પર પણ આટલા વિચલિત જોયા નહોતા. એક ભૂખી વિધવા અને તેના બાળકે અચાનક આ ઘરનો પાયો કેમ હલાવી દીધો હતો? લક્ષ્મી ઊભી થઈને જવા લાગી તો રમનાથને તેને રોકી. તેમણે કહ્યું કે બાળક દવા લીધા પછી જશે. સાવિત્રીએ તીખી દૃષ્ટિથી જોયું, પણ અત્યારે તે ખુલીને વિરોધ ન કરી શકી. લક્ષ્મીએ હાથ જોડીને કહ્યું કે તે કોઈ મુશ્કેલીનું કારણ બનવા નથી માગતી. રમનાથને પહેલીવાર તેનો ચહેરો ધ્યાનથી જોયો. તેમાં એ બનાવટી લાચારી નહોતી. તેમાં મુશ્કેલીનું કારણ માટે તેમાં એ બનાવટી લાચારી નહોતી જે કેટલાક લોકો દયા મેળવવા માટે ઓઢી લે છે. તેમાં માત્ર થાક હતો, અને થાકની નીચે એક કઠોર સ્વાભિમાન જે ભૂખને લીધે નબળું પડ્યું હતું પણ તૂટ્યું નહોતું. કંદણે ધીમેથી માતાની આંગળી પકડી લીધી. અમ્મા, આપણે એ રાત્રે અહીં નહીં રોકાઈએ ને? તેને ડરતા ડરતા પૂછ્યું. લક્ષ્મીએ તેના વાળમાં હાથ ફેરવ્યો અને કહ્યું કે દવા લઈને ચાલ્યા જઈશું. રમનાથને એ અવાજમાં એવી સાવધાની સંભળાઈ જાણે કોઈ ઘાયલ પક્ષી પાંખો સમેટીને બેઠું હોય. તે જાણતો હતો કે તેના ઘરનો દરેક ચમકતો ખૂણો આ સ્ત્રીને યાદ અપાવી રહ્યો છે કે તે બહારની દુનિયાની છે. પણ તેને એ પણ લાગી રહ્યું હતું કે આજે બહાર અને ભીતરની રેખા તેના આદેશથી નહીં પણ કોઈ અદૃશ્ય ન્યાયથી ખેંચાય છે. બપોર ઢળતા જ કંદણને થોડો આરામ મળ્યો. રસોડામાંથી ફરી ભોજન આવ્યું. આ વખતે કેળના પાન પર ગરમ ચોખા, રસમ, દહીં અને થોડો ગોળ. લક્ષ્મીએ પહેલાં દીકરાને ખવડાવ્યું, પછી ખૂબ જ સંકોચ સાથે પોતે ભોજનને અડી. કંદણે ખાતા ખાતા ઓરડાની બહાર ડોકરું કર્યું, જ્યાં પૂજા ખંડની જ્યોત દેખાઈ રહી હતી. તેને ચમકતા પિત્તળના દીવા, સફેદ ચમેલીની માળાઓ અને અગરબત્તીનો ધુમાડો આકર્ષિત કરી રહ્યા હતા. બાળકની આંખોમાં ભૂખની જગ્યાએ હવે જિજ્ઞાસા પાછી ફરી હતી, અને આ જ જિજ્ઞાસા નિયતિનું વાક્ય બનવાની હતી. અન્યથા ધીમેથી ઓરડામાં આવી. તેના હાથમાં દવાનો ગ્લાસ હતો, પણ આંખોમાં ઉત્સુકતા વધારે હતી. તેને કંદણે પૂછ્યું કે તે શાળાએ જાય છે કે નહીં. કંદણે માથું ધુણાવીને કહ્યું કે અપ્પા કહેતા હતા એક દિવસ તે મોટી ચોપડીઓ વાંચશે, પણ હવે અમ્મા પાસે ફી નથી. અન્યથા એ ઉત્તર ના આપ્યો. તેને પહેલીવાર કોઈ બાળકને આટલી સહજ રીતે અભાવ વિશે બોલતો સાંભળ્યો હતો. તેની પોતાની દુનિયામાં શાળા, કાર અને સંગીતનો વર્ગ એક અધિકાર હતા. કંદણની દુનિયામાં તે પિતાના અધૂરા વાયદા હતા. સાવિત્રી અંદર આવી ગઈ. તેમનો ચહેરો શાંત હતો, પણ એ શાંતિ ઘીના દીવા જેવી નહીં, ઠંડી ધાતુ જેવી હતી. તેમણે લક્ષ્મીને પૂછ્યું કે તેના પતિનું નામ શું હતું. લક્ષ્મીએ થોડી અટકીને કહ્યું, અરુણ. આ નામ ઓરડામાં પડ્યું તો રમનાથને બારી તરફ મોઢું ફેરવી લીધું. સાવિત્રીએ આ નોંધ્યું. તેમણે ફરી પૂછ્યું કે અરુણ કયા કામ કરતો હતો. લક્ષ્મીએ કહ્યું કે તે ઘણી જગ્યાએ ગાડી ચલાવતો હતો. ક્યારેક કાપડના ગોદામોમાં માલ પહોંચાડતો, ક્યારેક ખાનગી કાર ચલાવતો. તેના અવાજમાં પતિની યાદ આવતા જ અદૃશ્ય મીઠું ઓગળી ગયું. રમનાથને ખૂબ જ ધીમા અવાજે પૂછ્યું, આખું નામ? લક્ષ્મીએ કહ્યું, અરુણ માધવન. લોકો તેને અરુણ ડ્રાઈવર કહેતા હતા. આ સાંભળતા જ રામનાથના હાથમાંથી ચશ્મા લગભગ છૂટી ગયા. માધવન નામ તેના ભીતરે સ્ત્રીની છાયા લઈને આવ્યું, જેને દુનિયાએ ક્યારેય સન્માન આપ્યું નહોતું. સાવિત્રીના ચહેરા પર ક્ષણભર માટે બેચેની આવી, પછી તે કઠોર થઈ ગઈ. ઘરના જૂના રહસ્યો ક્યારેય પૂરી રીતે મળતા નથી. તે નામ બદલીને, લોહી બદલીને કોઈ બાળકની આંખોમાં પાછા ફરે છે. રમનાથન હવે આ સમજવા લાગ્યા હતા. કંદણે ભોજન પૂરું કર્યું અને બેઠો થયો. તે દિવાલો પર લાગેલી તસવીરોને જોવા માગતો હતો.
લક્ષ્મીએ તેને રોકવા ચાહ્યો, પણ રામનાથને કહ્યું કે જવા દો. બાળક ધીમે ધીમે પૂજા ખંડ તરફ ગયો તો અય્યર પરિવારના પૂર્વજોની તસવીરો હતી. દોસ્તો, કહાનીમાં જબરજસ્ત ટ્વિસ્ટ આવવાનો છે. ચંદનનો લેપ, હળદર, કુમકુમ, ફૂલોની માળાઓ અને પિત્તળની ઘંટડી વચ્ચે એક યુવાન પુરુષની મોટી તસવીર રાખેલી હતી, જેના પર તાજી ચમેલી ચડાવેલી હતી. કંદરને તસવીર સામે થંભી ગયો. તેના નાના ચહેરા પર આશ્ચર્ય ઉતરી આવ્યું. તસવીરમાં યુવક સ્મિત નહોતો કરી રહ્યો, છતાં તેની આંખોમાં એક અણકઈ ઊંઘ હતી. કંદરને તેને લાંબા સમય સુધી જોયો. લક્ષ્મી પાછળથી આવીને તેના ખભા પર હાથ રાખ્યો. તે આ ઘરના પૂજા સ્થાનમાં ઊભી રહીને અસહજ હતી, કારણ કે તેને ડર હતો કે કોઈ કહી દેશે કે ગરીબના પડછાયાથી દેવતા અપવિત્ર થઈ જાય છે. ત્યારે જ કંદરે પોતાના નિષ્પાસ અવાજમાં પૂછ્યું, અમ્મા, આ ફોટાવાળા અંકલ આપણા અપ્પા જેવા કેમ દેખાય છે? આ વાક્ય જાણે હવામાં નહોતું બોલાયું, સીધું દિવાલોની સ્મૃતિ પર અંકિત થઈ ગયું. સાવિત્રીના હાથની માળા થંભી ગઈ. અનન્યાએ શ્વાસ રોકી લીધો. રામનાથે આંખો ઊંચી કરીને તસવીરને જોઈ. પછી કંદરે બંને ચહેરાઓ વચ્ચે એક ભયાનક સમાનતા હતી, જેને અત્યાર સુધી માત્ર તેનો અપરાધ ઓળખી રહ્યો હતો, પણ હવે બાળકે તેને શબ્દો આપી દીધા હતા. લક્ષ્મીનો ચહેરો પીળો પડી ગયો. તેણીએ જલ્દીથી કંદરનું મોં ઢાંકવા ઈચ્છ્યું અને કહ્યું કે બાળક નાદાન છે, પણ નાદાન બાળકના વાક્યો જ ક્યારેક ક્યારેક સત્યના સૌથી મોટા સંજ્ઞાત હોય છે. રૂમમાં કોઈ બોલી ન શક્યું. સાવિત્રીએ સૌથી પહેલાં મૌન તોડ્યું. આ કેવી વાત શીખવી છે તે તારા બાળકને? તેમનો સ્વર તીખો અને ધ્રુજતો હતો. લક્ષ્મીએ ગભરાઈને કહ્યું કે તેણીએ કંઈ નથી શીખ્યું. બાળક પહેલી વાર આ તસવીર જોઈ રહ્યું છે. સાવિત્રીએ હાસ્યમાં અપમાન ભેળવીને કહ્યું, મોટા ઘરોમાં પગ મૂકતા જ કેટલાક લોકો વાર્તા બનાવતા શીખી જાય છે. કંદરને ડરીને માને વળગી ગયો. રામનાથન સાવિત્રીને રોકવા ઈચ્છતા હતા, પણ તેમનો પોતાનો અવાજ પણ ગળામાં અટકી રહ્યો હતો. તસવીરની આંખો તેમને જ જોઈ રહી હતી તેવું લાગતું હતું. લક્ષ્મી હવે વધુ ચૂપ ન રહી શકી. તેણીએ કહ્યું કે તેના પતિના ચહેરા પર પણ આવી જ ભ્રમર હતી, એવો જ થાક હતો, એવી જ આંખો. તે કોઈ દાવો નથી કરી રહી, કેવળ બાળકને જે જોયું તે જ કહ્યું. સાવિત્રીએ કહ્યું, જો દરેક સમાન ચહેરાવાળો માણસ સંબંધી બનવા લાગે તો સંસારનો વંશવૃક્ષ રસ્તા પર વિખરાઈ જશે. આ સાંભળીને લક્ષ્મીએ માથું ઝુકાવી લીધું, પણ તેની અંદર કંઈક તૂટવાને બદલે જાગી ગયું. વિધવાનું અપમાન તે સહન કરી શકતી હતી, પણ મૃત પતિની મજાક ઉડતી જોવી તેના માટે અસહ હતી. રામનાથને તસવીર તરફ ઇશારો કરીને ધીમેથી કહ્યું કે તે તેમનો દિવંગત પુત્ર આદિત્ય હતો. આદિત્ય જે વિદેશથી ભણીને પાછો આવ્યો હતો, પણ બીમારીએ તેને વિવાહ પહેલાં જ છીનવી લીધો. ઘરમાં દર વર્ષે તેની પુણ્યતિથિ પર મોટું દાન થતું હતું. લક્ષ્મીએ આદરથી માથું ઝુકાવ્યું, પણ કંદર હજી પણ તસવીરને જોઈ રહ્યો હતો. તેને ફરીથી કહ્યું કે અપ્પા, જ્યારે હસતા નહોતા ત્યારે આવા જ લાગતા હતા. આ વખતે રામનાથની આંખો નમ થઈ ગઈ. તેને લાગ્યું આદિત્યનો નહીં, કોઈ અન્ય ચહેરાનો ભૂત સામે ઊભો છે. સાવિત્રીએ નોકરાણીને આદેશ આપ્યો કે લક્ષ્મી અને બાળકને બહાર લઈ જવામાં આવે. રામનાથને કઠોર સ્વરમાં કહ્યું, કોઈ તેમને અડશે નહીં. આ સાંભળીને સાવિત્રીનો ક્રોધ ખુલ્લા સ્વરૂપે પ્રગટ થયો. તેમણે પૂછ્યું કે આ સ્ત્રીનો ઘર સાથે શું સંબંધ છે કે જેના માટે તેઓ પોતાની પત્નીને રોકી રહ્યા છે? રામનાથન ઉત્તર ના આપી શક્યા. સંબંધ શબ્દ જ તેમના જીવનનું સૌથી મોટું જૂઠ હતું. તેમની સાથે સંબંધ હતો, તેમણે નામ ના આપ્યું. જેમને નામ આપ્યું તેમની સામે આત્મા છુપાવ્યો. લક્ષ્મીએ આ તણાવને સમજ્યા વિના પણ તેના ઝેરને અનુભવ્યું. વિક્રમ તે સમયે અંદર આવ્યો. તે રામનાથનનો દીકરો હતો. ઊંચો, સપ્રમાણ દેહ, મોંઘા કુર્તામાં, ચહેરા પર વેપારી સ્મિત અને આંખોમાં પરિવારની સંપત્તિનો હિસાબ. તેને પરિસ્થિતિ પૂછી. સાવિત્રીએ સંક્ષેપમાં જણાવ્યું કે એક ભિખારણ પોતાના બાળક પાસે ઘરની તસવીરો પર દાવો કરાવીને નાટક કરી રહી છે. વિક્રમે લક્ષ્મીને એવી રીતે જોઈ જાણે તે કોઈ દસ્તાવેજ હોય જેને વાંચીને ફાડી નાખવાનો છે. તેણે શાંત સ્વરે કહ્યું કે માં સાચું કહે છે. આવી વાતો ફેલાય તે પહેલાં અમને કંઈક પૈસા આપીને વિદાય કરવા વધુ સારું રહેશે. લક્ષ્મીએ પૈસા શબ્દ સાંભળતા જ માથું ઊંચું કર્યું. હું પૈસા લેવા નહોતી આવી, તેણીએ ધીમા પણ સ્પષ્ટ સ્વરે કહ્યું. હું ભૂખ્યા બાળક માટે ભોજન માંગવા આવી હતી. વિક્રમ હસ્યો. માનો આ પણ અભિનય હોય. તેને પૂછ્યું કે તેના પતિનું નામ પછી શું જણાવવામાં આવ્યું. લક્ષ્મીએ ઉત્તર આપ્યો, અરુણ માધવન. વિક્રમે આ નામ ન ઓળખ્યું, પણ રામનાથનો ચહેરો જોઈને તેની આંખો સંકોચાઈ ગઈ. મોટા ઘરોના વારસદારો ક્યારેક ક્યારેક સત્ય પહેલાં ખતરાને ઓળખી લે છે. તેને સમજાઈ ગયું કે આ વિધવાની વાર્તા સાધારણ નથી. રામનાથે ખુરશી પકડી લીધી. તેને લક્ષ્મીને કહ્યું કે તે પોતાના પતિ વિશે વધુ જણાવે. સાવિત્રીએ વિરોધ કર્યો, પણ આ વખતે તેમનો અવાજ રૂમની શાંતિમાં ખોવાઈ ગઈ. લક્ષ્મીએ અરુણની સ્મૃતિઓને સમેટીને બોલવાનું શરૂ કર્યું. તેણીએ જણાવ્યું કે અરુણ અનાથની જેમ મોટો થયો હતો. તેની માં માધવી બહુ પહેલાં મરી ગઈ હતી. તેની પાસે એક જૂનો કપડાનો થેલો હતો, જેમાં કેટલાક પત્રો, એક તૂટેલી માળા અને માની તસવીર રહેતી હતી. તે કહેતો હતો કે તેનો જન્મ કોઈ ભૂલની છાયામાં થયો છે, પણ તે પોતાના દીકરાને અજવાળામાં ઉછેરશે. લક્ષ્મીએ જણાવ્યું કે અરુણ મહેનતુ હતો.
પણ ગરીબ માણસની ઈમાનદારી અવારનવાર અમીરોના સંદેશ સામે હારી જાય છે. એકવાર એક મોટા ઘરમાંથી સોનાની નાની મૂર્તિ ગાયબ થઈ. અરુણ ત્યાં ગાડી ચલાવતો હતો એટલે આરોપ તેના પર જ લાગ્યો. તેને બહુ રડીને કહ્યું કે તેને ચોરી નથી કરી, પણ કોઈએ માન્યું નહીં. પોલીસ સ્ટેશનમાં તેને લાફા પડ્યા. માલિકે નોકરીમાંથી કાઢી મૂક્યો અને મોહલ્લાએ તેને ચોર કહેવાનું શરૂ કરી દીધું. લક્ષ્મીનો અવાજ તૂટવા લાગ્યો. તે ચોરીના કલંક કરતાં એ વાતથી વધારે તૂટ્યો હતો કે કોઈ તેના પર વિશ્વાસ નહોતું કરી રહ્યું. રમનાથે પૂછ્યું કે તે ઘર કયું હતું. લક્ષ્મીએ આંખો બંધ કરી યાદ કરવાનો પ્રયત્ન કર્યો. મને નામ પૂરું યાદ નથી, પણ અરુણ કહેતો હતો કે તે લોકો કપડાના મોટા વેપારી હતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. નવો ટ્વિસ્ટ આવશે, રહસ્ય ખુલશે. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ગોદામ દીવાન મયુર પાસે હતું અને ઘરમાં એક વૃદ્ધ નોકરાણી હતી જે તેને ક્યારેક ક્યારેક ખાવાનું આપી દેતી હતી. આ સાંભળીને રમનાથની પાછળ ઊભેલી પાર્વતી અમ્માનો ચહેરો રાખ જેવો થઈ ગયો. તે અત્યાર સુધી ચૂપચાપ દરવાજા પાસે ઊભી હતી. તેમના હાથમાંથી પાણીનો ગ્લાસ ધ્રુજો અને કેટલાક ટીપા આરસપાન સંગે મરમર પર પડી ગયા. કોઈએ પાર્વતી અમ્મા પર ધ્યાન ના આપ્યું, સિવાય કે રમનાથન. તેમણે વૃદ્ધ સ્ત્રીની આંખોમાં એ ઓળખાણ જોઈ જેનાથી તેઓ રડી રહ્યા હતા. લક્ષ્મીએ આગળ કહ્યું કે આરોપના થોડા જ દિવસો પછી અરુણ રાત્રે માલ સામાન વહન કરવાવાળી ગાડી લઈને નીકળ્યો. તેને ધોધમાર વરસાદમાં ટ્રકે ટક્કર મારી. લોકો કહેતા હતા કે તે ભાગતા ભાગતા મર્યો, પણ લક્ષ્મી જાણતી હતી કે તે ભાગી નહોતો રહ્યો. તે પોતાના દીકરા માટે દવા લેવા જઈ રહ્યો હતો. કંદન ત્યારે સિર્ફ 2 વર્ષનો હતો અને અરુણે મરતા પહેલાં તેનું નામ જ પોકાર્યું હતું, કન્નડ. માના ખોળામાં માથું રાખીને આ બધું સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તેને માત્ર એટલી ખબર હતી કે અપ્પા દૂર ચાલ્યા ગયા છે અને લોકો માને રડાવે છે. તેને તસવીર તરફ ફરી જોયું અને ધીમેથી પૂછ્યું, શું આ ફોટાવાળા અંકલે પણ પોતાના અપ્પાને પોકાર્યા હતા? આ પ્રશ્નએ રૂમને ફરીથી ઘાયલ કરી દીધો. રમનાથે પોતાનો ચહેરો હથેળીઓમાંથી છુપાવી લીધો. આદિત્યના મૃત્યુ પર તેમણે શોક મનાવ્યો હતો, પણ અરુણના મરવા પર શું કર્યું હતું? કદાચ કંઈ નહીં. કદાચ તેઓ જાણતા પણ નહોતા, પણ અજ્ઞાન પણ દરેક વખતે નિર્દોષ નથી હોતું. સાવિત્રીએ પોતાને સંભાળી અને કહ્યું કે આ દુઃખદ વાર્તા હોઈ શકે છે, પણ તેનાથી આ ઘરનો કોઈ સંબંધ સિદ્ધ નથી થતો. તેમણે લક્ષ્મીને પૂછ્યું કે તેની પાસે કોઈ પ્રમાણ પુરાવો છે. લક્ષ્મીએ માથું હલાવ્યું. પૂરમાં ઘણો સામાન વહી ગયો હતો. અરુણનો થેલો પણ ખોવાઈ ગયો. કેવળ એક જૂની તસવીર બચી હતી જે હવે તેની ઝૂંપડીમાં ભગવાનની પાછળ રાખેલી છે. વિક્રમે તરત જ કહ્યું કે પ્રમાણ વિના આવી વાતો કરવી એ ગુનો છે. લક્ષ્મીએ કહ્યું કે તેણીએ કોઈ દાવો નથી કર્યો. દાવો તો તેના બાળકની આંખોએ કર્યો છે અને આંખો જૂઠ લખવા નથી જાણતી. રમનાથન અચાનક બોલ્યા, માધવીની તસવીર કેવી હતી? આ નામ તેમના મોંમાંથી નીકળતા જ સાવિત્રીનો ચહેરો બદલાઈ ગયો. વિક્રમે પિતા તરફ જોયું, જાણે પહેલીવાર સમજી રહ્યા હોય કે કોઈ જૂનો દરવાજો ખુલી ગયો છે. લક્ષ્મીએ કહ્યું કે તે શ્યામ વર્ણી મોટી આંખોવાળી સ્ત્રી હતી. વાળમાં હંમેશા ચમેલી લગાવતી હતી. અરુણ તેમની તસવીરને પૂજાની જેમ રાખતો હતો. કહેતો હતો કે માએ મરતી વખતે તેને જણાવ્યું હતું કે તેનો પિતા મોટો માણસ હતો, પણ નામ નહોતું જણાવ્યું. રમનાથનના પગ જાણે શક્તિ ગુમાવી બેઠા. પાર્વતી અમ્માએ દિવાલ પકડી લીધી. તેમની આંખોમાં વર્ષોથી દબાયેલું સત્ય તરી રહ્યું હતું. સાવિત્રીએ તેમને કઠોર દ્રષ્ટિથી જોયા, માનો ચેતવણી આપી રહી હોય. રમનાથને ધીમેથી ખુરશી પર બેસતા કહ્યું કે આજે ઘણા વર્ષો પહેલાં તેમની મિલમાં એક છોકરી કામ કરતી હતી. તેમણે વાક્ય અધૂરું છોડી દીધું. સાવિત્રીએ તરત જ કહ્યું કે ભૂતકાળને કાદવની જેમ ઘરમાં ન ફેલાવવો જોઈએ, પણ કાદવમાં દબાયેલા બીજ ક્યારેક ક્યારેક વર્ષો પછી અંકુર બનીને આરસપાન ચીરી નાખે છે. લક્ષ્મી સમજી નહોતી શકતી કે આ બધું કઈ દિશામાં જઈ રહ્યું છે. વિક્રમે પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાનો પ્રયત્ન કર્યો. તેને કહ્યું કે પિતા થાકી ગયા છે અને આ સ્ત્રીએ હવે જવું જોઈએ. તેને નોકરને પૈસા લાવવા કહ્યું. લક્ષ્મીએ પાછળ હટીને કહ્યું કે તે 1 પણ રૂપિયો નહીં લે. તેના સ્વરમાં હવે ભય ઓછો હતો. તેને કંદનને ખોળામાં લીધો અને કહ્યું કે ભોજન માટે અડી છે, પણ અપમાન લઈને નહીં જાય. રમનાથને ધીમેથી કહ્યું કે તે અત્યારે જઈ શકતી નથી. આ આદેશ નહીં, વિનંતી જેવું હતું. લક્ષ્મીએ પહેલીવાર એ કઠોર વૃદ્ધમાં પછતાવાનો બોજ જોયો. ત્યારે જ કન્નડે દિવાલની તસવીર તરફ હાથ લંબાવ્યો. અમ્મા, જ્યારે હું મોટો થઈશ, હું પપ્પાના ફોટા પર પણ આવું ફૂલ ચડાવીશ, તેને કહ્યું. લક્ષ્મીનું હૃદય ફાટી ગયું. તેમની પાસે ફૂલ ખરીદવા સુધીના પૈસા નહોતા અને અહીં મૃત લોકો માટે તાજી ચમલી રોજ આવતી હતી. રમનાથને આ સાંભળ્યું તો તેની અંદરનો પિતા, જે આટલા વર્ષોથી અપરાધ અને પ્રતિષ્ઠાની રાખમાં દબાયેલો હતો, દર્દથી કરવટ લેવા લાગ્યો. તેણે વિચાર્યું કે જો અરુણ સાચે જ તેનું લોહી હતો તો તેના દીકરાએ ફૂલ પણ ભૂખ પછી જ જોયા. સાવિત્રીએ અંતિમવાર દર્દ સ્વરે કહ્યું કે આ ઘર મંદિર છે, ધર્મશાળા નહીં. રમનાથને તેમની તરફ જોઈને કહ્યું કે મંદિર એ જ હોય છે જ્યાં સત્યથી ડર ન લાગે. આ સાંભળીને રૂમમાં બધા સતબદ્ધ રહી ગયા.
વર્ષો સુધી પત્ની સામે મૌન રહેનારા રમનાથને પહેલીવાર ઘરની મર્યાદાથી ઉપર કોઈ અજ્ઞાત બાળકને રાખ્યો હતો. વિક્રમની આંખોમાં ખતરાની ચમક ઉભરી. તેને લાગ્યું કે જો આ વાર્તા મૂળ પકડી જશે તો અય્યર પરિવારની સંપત્તિ, પ્રતિષ્ઠા અને ઉત્તરાધિકાર બધું જ પ્રશ્નોના ઘેરાવામાં આવી જશે. લક્ષ્મીએ કન્નને જોરથી પકડ્યો. તે ધન નહોતી ઈચ્છતી, પણ હવે તેને લાગ્યું કે અરુણનું મૃત્યુ કેવળ અકસ્માત નહીં, કોઈ લાંબા અન્યાયનું અંતિમ પરિણામ હતું. રમનાથને પાર્વતી અમ્માને બોલાવી. વૃદ્ધ નોકરાણી દૂરથી આગળ આવી. તેમણે પૂછ્યું, તમે માધવીને જાણતા હતા? પાર્વતી અમ્માની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા, પણ ઓઠ બંધ રહ્યા. સાવિત્રીએ તરત જ કહ્યું કે વૃદ્ધ સ્ત્રીની યાદશક્તિ પર ભરોસો ન કરી શકાય, પણ મૌન પણ ક્યારેક ક્યારેક સ્વીકારો શક્તિ જેમ બોલે છે. અને એક ક્ષણે બધાએ તેને સાંભળી લીધું. રૂમની હવા ભારે થઈ ગઈ. બહાર સાંજ ઢળી રહી હતી. પૂજાખંડનો દીવો વધુ તેજ દેખાવા લાગ્યો હતો. રમનાથે તસવીરો પરથી નજર હટાવીને કન્નને જોયો. બાળકનો ચહેરો થાકથી પીળો હતો, પણ તેમાં અરુણનો અનકયો ઇતિહાસ, માધવીનું અપમાન અને એક માની ભૂખ એક સાથે ઊભા હતા. લક્ષ્મીએ જાણ્યું કે તે જે ઘરમાં કેવળ ચોખા માંગવા આવી હતી, ત્યાં તેને પોતાના મૃત પતિનો ભૂતકાળ મળી ગયો છે. રમનાથે બહુ ધીમા સ્વરે કહ્યું, આવતીકાલ સવાર સુધી કોઈ નિર્ણય નહીં થાય. પહેલાં સત્ય જાણવામાં આવશે. રાત અય્યર નિવાસ પર ધીમે ધીમે ઉતરી, પણ એ ઘરની અંદર કોઈએ અંધારું બહારથી આવતું હોય તેવું ન લાગ્યું. તે તો જાણે પહેલાંથી જ દિવાલોમાં છુપાઈને બેઠું હતું અને હવે બસ પોતાનો ચહેરો બતાવી રહ્યું હતું. લક્ષ્મીને અતિથિ ખંડ ગેસ્ટ રૂમમાં રોકાવા કહેવામાં આવ્યું, પણ તેના માટે એ રૂમ અતિથિ તો નહીં, બંધ પાંજરા જેવો હતો. કન્નને દવા ખાઈને સૂઈ ગયો હતો. તેની નાની મુઠ્ઠી માની સાડી પકડીને બેઠી હતી. લક્ષ્મીએ બારીમાંથી બહાર જોયું, જ્યાં દૂર ફાટક ગેટ પર પહેરો હતો, અને તેને લાગ્યું જાણે ભૂખ કરતાં પણ મોટો ભય સન્માનિત લોકોનું મૌન હોય છે. રમનાથન પોતાના અધ્યાયખંડ સ્ટડી રૂમમાં એકલા બેઠા હતા. સામે રાખેલી ચંદનની મેજ પર જૂની ફાઇલો, વેપારી કરારો અને અખબારોની કાપલીઓ પડી હતી, પણ આજે તેમને અક્ષરો દેખાઈ નહોતા રહ્યા. દરેક કાગળની પાછળ તેમને માધવીનો ચહેરો દેખાઈ રહ્યો હતો. એ જ શ્યામવર્ણનો ચહેરો, જેમાં ગરીબ ઘરનો સંકોચ ભર્યો પ્રકાશ હતો અને આંખોમાં અજીબ વિશ્વાસ. તેમણે આટલા વર્ષો સુધી એ સ્મૃતિને પાપ નહીં, ભૂલ કહીને ટાળવા ઈચ્છી હતી, પણ કર્મ ભૂલ અને પાપમાં અંતર નથી કરતું. તે માત્ર પાછા ફરવાનો સમય નક્કી કરે છે. તેમની યુવાવસ્થાનો સમય જ અલગ હતો. મિલોની આસપાસ કપાસની ગંધ ફેલાતી હતી. મજૂરોની ઝૂંપડીઓ વરસાદમાં માટી થઈ જતી હતી, અને અય્યર પરિવારનું નામ મંદિરો, વેપાર મંડળો અને લગ્ન મંડપોમાં આદરથી લેવાતું હતું. રમનાથન ત્યારે પોતાના પિતા સુબ્રમણ્યમ અય્યરના ઉત્તરાધિકારી હતા. ગર્વિત, શિક્ષિત, પણ અંદરથી એટલા જ ભયભીત જેટલો કોઈ પુત્ર પોતાના કુળના નામ સામે હોય છે. માધવી એ જ મિલના દોરા તપાસવાનું કામ કરતી હતી. તે બોલતું ઓછી હતી, પણ જ્યારે હસતી તો રમનાથનને લાગતું કે મશીનોનો ઘોઘાટ થોડીવાર માટે મનુષ્ય બની ગયો છે. માધવીના હાથ હંમેશા રૂની ઝીણી ધૂળથી ઢંકાયેલા રહેતા. તે વાળમાં ચમેલી લગાવતી, બપોરે સ્ટીલના ડબ્બામાંથી લીંબુ, ભાત, લેમન રાઈસ ખાતી અને ક્યારેક કોઈની પાસે બધું માંગતી નહીં. રમનાથને પહેલાં તેને દયાથી જોઈ, પછી જિજ્ઞાસા હતી, પછી એ પ્રેમથી, જેને તે પોતે સ્વીકારતા ડરતા હતા. તેમણે તેને ભણાવવાના બહાને ઓફિસની પાછળ બોલાવવાનું શરૂ કર્યું. માધવી દરેક અક્ષરને પૂજાની જેમ શીખતી. એક દિવસ તેને પોતાનું નામ લખીને બતાવ્યું તો રમનાથને તેની આંખોમાં એવો ગર્વ જોયો જે કોઈ અમીર સ્ત્રીના ઘરેણામાં પણ નહોતો મળ્યો. પણ પ્રેમ જ્યારે જ્ઞાતિ, ધન અને કુળની દિવાલો સાથે ભટકાય છે, ત્યારે સૌથી પહેલાં સ્ત્રીનું લોહી વહે છે. સુબ્રમણ્યમ અય્યરને જ્યારે આ સંબંધની ભણક લાગી, તેમણે રમનાથનને રૂમમાં બંધ કરી કહ્યું કે પરિવારનો વારસદાર કોઈ મજૂરન સાથે વિવાહ ન કરી શકે. એ જ અઠવાડિયે સાવિત્રીના પરિવાર સાથે સંબંધ નક્કી કરી દેવામાં આવ્યો. સાવિત્રી કુલીન હતી, શિક્ષિત હતી, સંપન્ન હતી અને સૌથી વધીને અય્યર નામ માટે યોગ્ય હતી. રમનાથને વિરોધ કરવાનો પ્રયત્ન કર્યો, પણ તેમનો વિરોધ એટલો જ નબળો હતો જેટલો તોફાન સામે દીવો, જેમાં તેલ પણ પરિવારે જ ભર્યું હોય. માધવીએ જ્યારે જણાવ્યું કે તે ગર્ભવતી છે, રમનાથનની આત્મા બે ભાગમાં વહેંચાઈ ગઈ. એક ભાગ તેના પગમાં પડીને કહેતો હતો કે તે બધું છોડી દેશે. બીજો ભાગ પિતાની આંખો, સમાજની મજાક અને વિરાસતના ડરથી ધ્રુજતો હતો. તેમણે માધવીને કંઈક ધન આપવા ઈચ્છ્યું, જાણે ધન માતૃત્વનું અપમાન ભૂંસી શકે. માધવીએ સિક્કા ન લીધા. તેને કેવળ પૂછ્યું હતું, શું મારા બાળકને નામ મળશે? એ પ્રશ્નનો ઉત્તર રમનાથને ના આપ્યો. આ જ મૌન પછીથી એક મનુષ્યની આખી નિયતિ બની ગયું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. વિવાહ પછી રમનાથને પોતાને કામમાં ડૂબાડી દીધા. સાવિત્રીએ ઘર સંભાળ્યું, રીતિ રિવાજ નિભાવ્યા, પૂર્વજોના ચિત્રો આગળ દીવા પ્રગટાવ્યા. બહારથી બધું વ્યવસ્થિત હતું, અંદર એક ગેરહાજર ચહેરો દરેક શુભ પ્રસંગે હાજર રહેતો.
ઘણીવાર રમનાથને માધવીને શોધવાનું વિચાર્યું, પણ દર વખત કોઈ વેપારી યાત્રા, કોઈ પારિવારિક શ્રાદ્ધ, કોઈ સામાજિક ભય આવીને તેમના સંકલ્પને બાંધી દેતો. તે પોતાના અપરાધને સમયના ભરોસે છોડતા રહ્યા. માનો સમય નોકર હોય જે માલિકના આદેશ પર બધું સાફ કરી દેશે, પણ સમય કેવળ ધૂળ જમા કરે છે, સત્ય મૃત્યુ નથી. પાર્વતી અમ્મા ત્યારે ઘરની સૌથી યુવા નોકરાણી હતી. તેમણે માધવીને ઘણીવાર મિલની બહાર રડતી જોઈ હતી. એક ચોમાસાની સાંજે માધવીએ તેમને એક કપડાની પોટલી આપી હતી અને કહ્યું હતું કે જો ક્યારેય રમનાથન પૂછે તો જણાવી દેજો કે બાળક જન્મ લઈ ચૂક્યો છે. પણ રમનાથને પૂછ્યું જ નહીં. પાર્વતી અમ્માએ તે બાળકને થોડા મહિનાઓ સુધી ખોળામાં ખવડાવ્યું હતું. તેનું નામ અરુણ રાખવામાં આવ્યું, કારણ કે માધવી કહેતી હતી કે અંધારા ઘરમાં પણ સૂરજનો અધિકાર હોય છે. પછી ગરીબી, બીમારી અને અપમાને માધવીને ધીમે ધીમે ખાઈ લીધી. માધવીએ મરતા પહેલાં એક પત્ર લખ્યો હતો. હાથ ધ્રુજી રહ્યા હતા, અક્ષરો તૂટેલા હતા, પણ તેમાં જૂઠ નહોતું. તેને લખ્યું કે તે પોતાના દીકરાને નફરત નહીં શીખવે, પણ સત્ય છુપાવીને તેને પાપની છાયામાં પણ નહીં છોડે. પત્ર પાર્વતી અમ્મા પાસે રહી ગયો, કારણ કે અરુણ ત્યારે બહુ નાનો હતો. વર્ષો પછી જ્યારે અરુણ જુવાન થયો તો એ જ ઐયર સંસારની આસપાસ કામ કરવા લાગ્યો. કમસે કમ એ જાણ્યા વિના કે જે દિવાલોની બહાર તે ડ્રાઈવર બનીને ઊભો છે, તેમાં તેના પિતાની છાયા રહે છે. કર્મ ક્યારેક ક્યારેક મનુષ્યને તેના જ ઘરની બહાર નોકર બનાવી દે છે. રમનાથને હવે યાદ આવવા લાગ્યું કે એકવાર વર્ષો પહેલાં એક પાતળો યુવક તેના ગોદામમાં અસ્થાયી ડ્રાઈવર બન્યો હતો. તેનો ચહેરો તેમણે સરખો જોયો ન હતો. વેપારના કાગળો, નિકાસ આદેશો અને પરિવારની વ્યવસ્થાઓ વચ્ચે તે બસ એક કર્મચારી હતો. એક હસ્તાક્ષર, એક પગારની સ્લીપ. હવે એ જ ચહેરો કંદનની આંખોમાં પાછો ફર્યો હતો. રમનાથને બંને હાથથી માથું પકડી લીધું. મનુષ્ય જ્યારે અપરાધ કરે છે ત્યારે તેને લાગે છે કે તે કોઈ એક વ્યક્તિ સાથે અન્યાય કરી રહ્યો છે, પણ અન્યાય પેઢીઓમાં શ્વાસ લે છે. દરવાજા પર હળવો પગરવ થયો. પાર્વતી અમ્મા ભીતર આવી નમેલી, પણ આજે તેમના નમવામાં સેવા કરતાં વધુ બોજ હતો. રમનાથને તેમની તરફ જોયા વગર પૂછ્યું, તમે જાણતા હતા? ડોસી રડી પડી. તેને કહ્યું કે તે ઘણું બધું જાણતી હતી, પણ નોકરનો અવાજ મોટા ઘરમાં દિવાલથી આગળ નથી જતો. તેને ઘણીવાર સંકેત આપવા ચાહ્યા, પણ સાવિત્રી અમ્માની આંખો, જૂના માલિકનો ક્રોધ અને પોતાની રોજીનો ડર તેને રોકતો રહ્યો. છતાં પણ તેને માધવીની નિશાની ફેંકી નહીં. આ તેનું નાનું પ્રાયશ્ચિત હતું. રમનાથને પૂછ્યું કે પત્ર ક્યાં છે? પાર્વતી અમ્માએ ઉત્તર આપ્યો નહીં. તેને કેવળ કહ્યું કે કેટલાક સત્ય સમય પહેલાં ખોલી દેવામાં આવે તો તેમને સાંભળનારા મારી નાખવામાં આવે છે. હવે તે ગરડી થઈ ચૂકી છે. મૃત્યુથી નથી ડરતી, પણ એ બાળકના જીવથી ડરે છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. રમનાથનનો ચહેરો કઠોર થઈ ગયો. તેમણે કહ્યું કે કંદન તેમના ઘરમાં સુરક્ષિત છે. પાર્વતી અમ્માએ પહેલીવાર તેમની આંખોમાં સીધું જોયું. સાહેબ, આ જ ઘરે અરુણને અસુરક્ષિત કર્યો હતો. તેને કહ્યું. આ વાક્ય કોઈ ચાબુક કરતાં વધુ ઊંડું હતું. અહીંયા સાવિત્રી પોતાના રૂમમાં બેચેન ફરી રહી હતી. વિક્રમ તેમની સામે ઊભો હતો, પણ તે દીકરા કરતાં વધુ સહયોગી જેવો હતો. સાવિત્રીએ કહ્યું કે પિતાનું મન ગરડું થઈને ભાવુક થઈ ગયું. એક વિધવા, એક બાળક અને એક જૂનું નામ આખા પરિવારને સંકટમાં મૂકી શકે છે. વિક્રમે શાંત સ્વરમાં કહ્યું કે કાયદો લોહી જુએ છે, ભાવના નહીં. જો સંબંધ સિદ્ધ થયો તો મામલો સંપત્તિ સુધી જશે. સાવિત્રીએ માળાની દોરી કસવા પકડી. તેમને ધન કરતાં વધુ ડર એ હતો કે સમાજમાં શું કહેશે. તેમના પતિનો છુપાયેલો પુત્ર હતો. વિક્રમે સૂચન આપ્યું કે લક્ષ્મીને સવાર પહેલાં વિદાય કરી દેવામાં આવે. થોડું ધન આપીને, થોડી ધમકીઓ આપીને, થોડી દયા બતાવીને. ગરીબ લોકો લાંબી લડાઈ નથી લડતા, તેને કહ્યું, કારણ કે તેમની પાસે અદાલત જતાં પહેલાં પેટ ભરવાની સમસ્યા હોય છે. સાવિત્રીએ બારીની બહાર જોયું. તેમને આ વાત અપમાનજનક ન લાગી. આ તેમના માટે વ્યવસ્થાનો સામાન્ય નિયમ હતો. મોટા ઘરો પોતાના પાપ પૈસાથી ઢાંકે છે અને ગરીબ પોતાની ચૂપકીદી ભૂખથી ખરીદે છે. પણ તેઓ નહોતા જાણતા કે લક્ષ્મી ધન કરતાં વધુ પોતાના પતિનું નામ શોધી રહી હતી. અનન્યા બહાર ગલિયારામાં વરંડામાં ઊભી બધું સાંભળી રહી હતી. તે પહેલી વાર પોતાની દાદી અને પિતાના અવાજોમાં એ ઠંડકને ઓળખી રહી હતી, જેને તે અત્યાર સુધી પારિવારિક શિસ્ત સમજતી હતી. કર્ણની વાત તેના મનમાં અટકી ગઈ હતી. તેને યાદ આવ્યું કે બાળક થાળી પોતાની માતા તરફ વધારી રહ્યો હતો. નાનકડો જ્યારે તે પોતે ભૂખ્યો હતો, તેને પોતાના ઘરમાં મીઠાઈઓ ફેંકી દેવામાં આવતી હતી, કારણ કે કોઈએ તેમને સમય પર ખાધી નહોતી. તેને વિચાર્યું કે અમીરી કદાચ વસ્તુઓની અધિકતા નથી, સંવેદનાની અછત પણ હોઈ શકે છે. લક્ષ્મી તે રાત્રે સૂઈ શકી નહીં. કંદનના શ્વાસ થોડા શાંત હતા, પણ દરેક અવાજ પર તે ચોકી જતી. તેને રૂમના ટેબલ પર રાખેલા પાણીને જોયું, પછી પોતાના હાથોની તિરાડો. તેને અરુણની યાદ આવી. અરુણ કહેતો હતો કે મનુષ્યનો જન્મ તેના હાથમાં નથી,
પણ તે કયા ચહેરા સાથે મરે છે આ તેના કર્મ પર છે. તે ચોરીના કલંક સાથે મર્યો હતો, પણ તેની આંખોમાં અંતિમ ક્ષણ સુધી સત્યની આગ હતી. લક્ષ્મીએ મનોમન કસમ ખાધી કે ભલે ગમે તે થાય, કંદન પોતાના પિતાને ચોર નહીં કહે. રમનાથે તે રાત્રે જૂના સંદૂક પેટીઓ ખોલાવ્યા. તેમાં પીળા પડી ગયેલા કાગળો, મિલના શરૂઆતના ખાતાઓની નકલો, કર્મચારીઓની સૂચિઓ અને જૂના પગાર રજિસ્ટર હતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. હવે હજી નવા રહસ્યો ખોલશે. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને અંત સુધી. એક પાના પર તેમને અરુણ એમ નામ દેખાયું, પર લખ્યું હતું અસ્થાયી ચાલક. તેની સામે નાનો પગાર. પછી અચાનક સેવા સમાપ્ત. કારણવાળા ખાનામાં ઝાંખી શાહીથી લખ્યું હતું શંકાસ્પદ આચરણ. રમનાથે પાનું અડતા અનુભવ્યું કે કાગળ પર ક્યારેય લાશ જેવો ઠંડો હોય છે. જે શબ્દ એક માણસનો જીવ તોડ્યું તે કેવળ 2 અક્ષરોમાં પડ્યો હતો. તેમણે મેનેજરને બોલાવીને જૂના ચોરીના કેસની ફાઇલ માંગી. મેનેજર અસહજ થઈ ગયો. તેને કહ્યું કે આટલા જૂના કાગળો કદાચ ના મળે. રમનાથે કઠોર દૃષ્ટિથી જોયું ત્યારે તે બોલ્યો કે તે સમયે ગોદામમાં કામ કરવાવાળા કેટલાક લોકો હવે પણ મિલની આસપાસ છે. રમનાથને યાદ આવ્યું કે તે કેસમાં કોઈ પોલીસ ફરિયાદ પૂરી રીતે આગળ વધી નહોતી. છતાં પણ અરુણને નોકરીમાંથી કાઢવામાં આવ્યો. કેમ? કોણે ઉતાવળ કરી હતી? કોને એક ગરીબ ડ્રાઈવર પર દોષ નાખવો અનુકૂળ લાગ્યો હતો? તેમના ભીતરનો પસ્તાવો હવે શકમાં બદલાવા લાગ્યો. સવાર થતાં પહેલાં સાવિત્રીએ લક્ષ્મીને બોલાવી. રૂમમાં વિક્રમ પણ હતો. ટેબલ પર પરબડિયું રાખ્યું હતું, મોટું અને સીલબંધ. સાવિત્રીએ કહ્યું કે ઘરની શાંતિ જાળવી રાખી બધા માટે સારું છે. આ થોડી સહાયતા છે. બાળક ઠીક થઈ જાય તો કોઈ દૂર શહેરમાં નવું જીવન કરી શકે છે. લક્ષ્મીએ પરબડિયા તરફ જોયું નહીં. તેને પૂછ્યું કે શું સહાયતાની સાથે તેના પતિના નામ પરથી ચોરીનું કલંક પણ હટશે? વિક્રમ હસ્યો નહીં, પણ તેની આંખોમાં મજાક હતો. તેને કહ્યું કે મૃત લોકો પ્રતિષ્ઠાથી નહીં, જીવિત લોકો પાસેથી પૈસાથી બચે છે. લક્ષ્મીએ બહુ ધીમેથી કહ્યું કે ગરીબની વિધવા વેચાઈ શકે છે. આ વિચારતા પહેલાં અમીરોએ ભગવાનની મૂર્તિ સામે દીવો પ્રગટાવવાનું બંધ કરી દેવું જોઈએ. સાવિત્રીનો ચહેરો લાલ થઈ ગયો. તેને કહ્યું કે જીભ સંભાળો, આ અય્યર ઘર છે. લક્ષ્મીએ ઉત્તર આપ્યો કે તે જાણે છે, એટલે તો ડરી રહી છે. જ્યાં આટલું મોટું નામ છે ત્યાં સત્યને જગ્યા મળવી જોઈએ. કંદન દરવાજા પર ઊભો આ બધું સાંભળી રહ્યો હતો. તેને પરબડિયા તરફ જોયું અને પૂછ્યું, અમ્મા, શું આમાં આપવા પાછા આવી જશે? કોઈની પાસે ઉત્તર નહોતો. વિક્રમે સ્વર બદલીને કહ્યું કે જો લક્ષ્મીએ બહાર જઈને આ કહાની સંભળાવી તો લોકો તેને ધોખેબાજ કહેશે. પોલીસ પણ પૂછશે કે તેને આટલા વર્ષો પછી આ દાવો કેમ કર્યો. તેની પાસે પ્રમાણ પુરાવો શું છે? તસવીર, બાળકની વાત, ભૂખ, આંસુ. અદાલતમાં આંસુ નથી ચાલતા. લક્ષ્મી ધ્રુજી પણ ઝૂકી નહીં. તેને કહ્યું કે તે અદાલત નથી જાણતી, પણ દેવતા જાણે છે. અરુણ નિર્દોષ હતો. આ તેનું સત્ય છે. કંદન તેનો પુત્ર છે. આ તેનું રક્ત છે. બાકી જે મોટા લોકો લખે છે તે કાગળનો ન્યાય છે, આત્માનો નહીં. રમનાથન અચાનક રૂમમાં આવી ગયા. તેમણે પરબોળિયું જોયું અને બધું સમજી ગયા. તેમના ચહેરા પર એવી થાક હતી જાણે એક રાતના 10 વર્ષ વીતી ગયા હોય. તેને લક્ષ્મીને કહ્યું કે કોઈ તેને જવા માટે મજબૂર નહીં કરે. સાવિત્રીએ વિરોધ કર્યો, પણ તેમણે હાથ ઊંચો કરી દીધો. બહુ મોડે સુધી હું બીજાનો અવાજ સાંભળતો રહ્યો. તેમણે કહ્યું, હવે મારે મારા અપરાધનો અવાજ સાંભળવો છે. વિક્રમે પિતાને અલગ લઈ જઈને કહ્યું કે ભાવુક નિર્ણયો કારોબાર અને પરિવારને ડૂબાડી દેશે. રમનાથે ઉત્તર આપ્યો કે જે પરિવાર સત્યથી ડૂબી જાય તે પહેલાંથી જ ખોખલો હતો. પણ બહાર નીકળતા જ વિક્રમની આંખોમાં કઠોર યોજના બની ચૂકી હતી. તેને પોતાના વિશ્વસુ મેનેજરને કહ્યું કે લક્ષ્મીના ઝૂંપડા, અરુણની જૂની તસવીર અને કોઈ પણ પત્રની ભાળ મેળવવામાં આવે. જો કોઈ પ્રમાણ હોય તો તે ઘર સુધી ના પહોંચે. તેણે ચોકીદારને પણ નિર્દેશ આપ્યો કે વિધવા પર નજર રાખે. સાવિત્રીએ પૂજા રૂમમાં લાંબો દીવો પ્રગટાવ્યો, પણ તેમના મનમાં પ્રાર્થના નહીં, ભય હતો. પાર્વતી અમ્માએ દૂરથી બધું જોયું અને પોતાની સાડીની અંદર છુપાવેલી નાની ચાવીને કસવા પકડી લીધી. માધવીનો પત્ર હજી જીવતો હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. દિવસ ચડતા ચડતા ઘરમાં સામાન્યતાનો અભિનય શરૂ થઈ ગયો. રસોડામાં અવાજો આવ્યા. ડ્રાઈવરોએ કારો ધોઈ. ઓફિસથી ફોન આવવા લાગ્યા. પણ દરેક વ્યક્તિ જાણતી હતી કે કંઈક બદલાઈ ચૂક્યું છે. લક્ષ્મીએ કંદનને નવડાવીને તેની ફાટેલી ખમીસ શર્ટ સૂકવી. બાળકે પૂછ્યું કે શું આ ઘર એમનું પણ છે? લક્ષ્મીએ તેને છાતી સરસો ચાંપ્યો અને કહ્યું કે ઘર આનાથી નહીં, પ્રેમથી બને છે. રમનાથે દૂરથી આ વાક્ય સાંભળ્યું. તેમને લાગ્યું કે જે ઓરતે ક્યારેય આ ઘરમાં જન્મ નથી લીધો તે આજે તેની આત્માને અરીસો બતાવી રહી છે. બપોરે રમનાથ અને પાર્વતી અમ્માને ફરી બોલાવી. આ વખતે તેમના સરમાં માલિકનો આદેશ નહીં, અપરાધની વિનંતી હતી. તેમણે કહ્યું કે જો માધવીની કોઈ નિશાની હોય તો તે તેમને આપી દે. પાર્વતી અમ્માએ આંખો બંધ કરી. તેને માધવીનો અંતિમ ચહેરો યાદ કર્યો. તે ફિક્કો શ્વાસ, તે બાળક જે રડી રડીને થાકી ગયું હતું, તે પત્ર જેમાં એક માએ પોતાના દીકરા માટે નામ માંગ્યું હતું. તેને કહ્યું કે નિશાની છે પણ અત્યારે નહીં.
જ્યાં સુધી તે નિશ્ચિત ના થઈ જાય કે કન્નને નુકસાન નહીં થાય તે તેને બહાર નહીં લાવે. રમનાથને પહેલી વાર માથું ઝુકાવી દીધું. આ ઝૂકવું ઉંમરનું નહીં, પશ્ચાતાપનું હતું. તેમણે કહ્યું કે તેઓ કસમ ખાય છે, બાળકને કંઈ નહીં થાય. પાર્વતી અમ્માએ ઉત્તર આપ્યો કે મોટા ઘરોની કસમો પણ ક્યારેક વારસદારોની ભૂખથી હારી જાય છે. એ જ ક્ષણે બહાર ગલિયારામાં વિક્રમની પરછાઈ હલી, પણ તે દેખાયો નહીં. પાર્વતી અમ્માએ સમજી લીધું કે સમય બહુ ઓછો છે. તેણે મનમાં નિશ્ચય કર્યો કે જો સત્યને બચાવવું હોય તો તેણે હવે ચૂપકીદીની દિવાલથી બહાર આપવું પડશે, ભલે તેના પોતાના શ્વાસ જ કેમ ના ચાલ્યા જાય. સાંજે લક્ષ્મીએ રમનાથન પાસેથી જવાની પરવાનગી માંગી. તેને કહ્યું કે તેનું ઝૂંપડું ભલે તૂટેલું હોય પણ ત્યાં અરુણની તસવીર છે, કન્નને ત્યાં લઈ આવવો પડશે. રમનાથે તરત જ કાર આપવાની વાત કહી. લક્ષ્મીએ ના પાડી. તે ઉપકારનો બોજ વધુ વધારવા નહોતી માગતી. રમનાથે સમજાવ્યું કે બહાર લોકો સુરક્ષિત નથી. આ સાંભળીને લક્ષ્મીએ તેમની તરફ જોયું. તેને પહેલી વાર લાગ્યું કે આ માણસ કેવળ દયા નહીં, ડર પણ આપી રહ્યો છે. તેને પૂછ્યું, સાહેબ, મારા અરુણ સાથે સચ્ચાઈમાં શું થયું હતું? રમનાથન ચૂપ રહી ગયા. એ ચૂપકીદીમાં જ ઉત્તરનો પહેલો આકાર હતો. લક્ષ્મીએ કન્નનો હાથ પકડ્યો. ફાટક સુધી પહોંચતા તેને પાછળ ફરીને જોયું. આરસપાણ, દીવા, તસવીરો, સોનું, ઊંચી દિવાલો, બધું એવું જ હતું. પણ હવે આ ઘર તેને અમીર નહીં, બીમાર લાગ્યું. ભીતર બહુ જૂનું પાપ સડી રહ્યું હતું અને તેની ગંધ પહેલી વાર બહાર આવી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. રમનાથન વરંડામાં ઊભા રહ્યા. કન્નને હાથ હલાવ્યો અને માસૂમેથી કહ્યું, ત્યાં હું ફરી આવીશ. આ શબ્દો સાંભળીને રમનાથનું કાળજું રૂચી ગયું. વિક્રમે આ સંબોધન સાંભળી લીધું હતું. તેના ચહેરા પર મુસ્કાન આવી, પણ તે મુસ્કાન આગની રાખ જેવી હતી. તેને એ જ રાત્રે નક્કી કર્યું કે લક્ષ્મી પાછી આવે તે પહેલાં તેના પગ નીચેની જમીન ખેંચી લેવી પડશે. અરુણની જૂની તસવીર, માધવીનો પત્ર, પાર્વતી અમ્માની સમૃદ્ધિ બધું ખતરો હતા અને મોટા ઘરના ખતરાને તર્ક નહીં, ઉપાય સમજે છે. દૂર પોતાની નાની ઓરડીમાં પાર્વતી અમ્માએ લાકડાના સંદૂકમાંથી કપડાની એક જૂની પોટલી નીકાળી. તેમાં પત્ર હતો, સૂકેલા ફૂલ હતા અને સત્યનો ધીમો પણ અજય શ્વાસ હતો. બીજા દિવસે અય્યર નિવાસમાં અસામાન્ય હલચલ હતી. મોટા લોન બગીચામાં સફેદ સામિયાનો ઊભો કરવામાં આવી રહ્યો હતો. ફૂલોની ઝાલરો વરંડામાંથી ઝૂલી રહી હતી અને રસોડામાં ડઝનબંધ વાસણો એકસાથે ખખડી રહ્યા હતા. બહારથી આ બધું દાન સમારોહની તૈયારી લાગતી હતી, પણ ભીતર સાવિત્રી અને વિક્રમના મનમાં કોઈ બીજી જ ગણતરી ચાલી રહી હતી. શહેરના ઉદ્યોગપતિઓ, મંદિર ટ્રસ્ટના સભ્યો, અખબારોના લોકો અને રાજનેતાઓ આવવાના હતા. તેમની સામે અય્યર પરિવાર પોતાની કરુણા બતાવશે, જેથી કાલની ગણગણાટ દયાની વાર્તા બનીને દબાઈ જાય. લક્ષ્મીને સવારે એક નોકરે ખબર આપી કે તેના સાંજના કાર્યક્રમમાં રહેવું પડશે. તેને ચોકીને પૂછ્યું કે કેમ, કારણ કે તે તો કન્નને લઈને પોતાના ઝૂંપડે લોટવા માંગતી હતી. નોકરે આંખો ઝુકાવી લીધી. આદેશ ઉપરથી હતો. થોડીવાર પછી વિક્રમ આવ્યો અને બહુ વિનમ્ર સ્વરમાં બોલ્યો કે તેમના પરિવારે ઘણા ગરીબોની સહાયતા કરી છે અને આજે તેઓ તેને પણ સન્માનપૂર્વક વસ્ત્ર તથા ધન આપશે. લક્ષ્મીએ તેની મુસ્કાનમાં મીઠું ભળેલું જોયું. તેને કહ્યું કે તે દાનનું પ્રદર્શન બનવા નથી માગતી. વિક્રમની આંખો તરત જ ઠંડી થઈ ગઈ. રમનાથને આ યોજનાની અડધી જ ખબર હતી. તેને બતાવવામાં આવ્યું કે સમારોહ પહેલાંથી જ નક્કી હતો. લક્ષ્મીએ અલગથી ભોજન આપીને વિદાય કરી દેવામાં આવશે, પણ સાવિત્રીએ ભીતર નિર્ણય લીધો હતો કે જો આ વિધવા પરિવાર પર દાવો કરવાની હિંમત કરે તો આખા સમાજની સામે તેની જગ્યા યાદ અપાવી દેવામાં આવશે. તેમના માટે પ્રતિષ્ઠા પૂજાથી મોટી હતી. પૂજામાં દેવતા મૌન રહેતા હતા, પણ સમાજ સવાલ પૂછતો હતો અને સાવિત્રીએ જીવનભર એ જ શીખ્યું હતું કે સવાલ આવતા પહેલાં ઉત્તરનું નાટક રચી દેવું જોઈએ. કન્નનો તાવ કંઈક ઓછો હતો, પણ નબળાઈ બનેલી હતી. લક્ષ્મીએ તેને ખોળામાં બેસાડીને ભાત ખવડાવ્યા અને સમજાવ્યું કે સાંજે શાંતિથી રહેવાનું છે. બાળકે પૂછ્યું કે શું ત્યાં અપ્પાની વાત થશે? લક્ષ્મીના હાથ રોકાઈ ગયા. તેને કહ્યું કે અપ્પાની વાત દિલમાં રાખવી જોઈએ, કારણ કે દરેક કાન સત્ય સાંભળવા લાયક નથી હોતો. કન્નને માસુમિયતથી પૂછ્યું કે જો સત્ય ભગવાનથી ચીજ છે તો લોકો તેનાથી ડરે છે કેમ? લક્ષ્મીએ તેના કપાળને ચૂમ્યું. તેને લાગ્યું અરુણ પોતાના દીકરાની જુબાનથી બોલી રહ્યો છે. બપોર પછી પાર્વતી અમ્મા લક્ષ્મીના રૂમમાં આવી. તેના હાથમાં હળદરની ગંધવાળી નાની પોટલી હતી, પણ તેમણે તેને ખોલી નહીં. તેમણે ધીમા સ્વરમાં કહ્યું કે સાંજે સાવધાન રહેજે. મોટા ઘરમાં જ્યારે બહુ બધા લોકો આવે છે ત્યારે સૌથી વધુ એકલો એ જ હોય છે જેની પાસે પોતાની રક્ષા કરવાવાળું કોઈ નથી હોતું. લક્ષ્મીએ તેમના ચહેરાને જોયો અને પૂછ્યું કે શું તે અરુણને જાણતી હતી?
પાર્વતી અમ્માની પલકો પર આંસુ ચમકી ઉઠ્યા. તેમણે બસ એટલું જ કહ્યું કે કેટલીક ક્ષણો મૃત્યુ પછી પણ ચૂકવવી પડે છે. સંધ્યા ઉતરતા જ બંગલો રોશનીથી ઝગમગી ઉઠ્યો. ચમેલી, ગુલાબ અને કેતકીની ખુશ્બુ હવામાં ઓગળેલી હતી. મહેમાનો રેશમી સાડીઓ, સોનાની માળાઓ અને ઇસ્ત્રી કરેલા કુર્તાઓમાં આવતા ગયા. બહાર ગાડીઓની લાંબી કતાર હતી અને ભીતર નાદર સ્વરની ધૂન લાગી રહી હતી. અય્યર પરિવારે આ કાર્યક્રમને વિધવા સહાયતા નિધિનું નામ આપ્યું હતું. લક્ષ્મી આ સાંભળીને ભીતરોભીતર ધ્રુજી ગઈ. જેના દુઃખને કાલ સુધી શંકાની દ્રષ્ટિથી જોવામાં આવ્યું, આજે એ જ દુઃખનું નામ મંચ પર દાનની સજાવટ બની ચૂક્યું હતું. સાવિત્રીએ લક્ષ્મીને એક સફેદ કિનારીવાળી સાડી મોકલી. તે નવી હતી, પણ તેને પહેરતી વખતે લક્ષ્મીને લાગ્યું જાણે કોઈ તેના પોતાના શોખ પર અધિકાર જમાવી રહ્યું છે. તેને પોતાની જૂની ધોયેલી સફેદ સાડી જ પહેરી, જેમાં થીંગણા હતા પણ અરુણની યાદ પણ હતી. જ્યારે તે કન્નનો હાથ પકડીને વરંડામાં આવી, ઘણી આંખો તેની તરફ ઘૂમી ગઈ. કેટલાકમાં દયા હતી, કેટલાકમાં ઉત્સુકતા, કેટલામાં તિરસ્કાર. ગરીબીનું દુઃખ જ્યારે રોશનીમાં લાવવામાં આવે છે તો લોકો તેને મનુષ્ય કરતાં વધુ દ્રશ્યની જેમ જુએ છે. દોસ્તો, વિડીયો લાઇક કરીને જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.